છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી. રસ્તો ભલી તકે બને દાદરપુર ટોટે કેટલાક લોકોનું ધ્યાન ના જાય. ભવિષ્યની અંદર પણ આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું. ઉચ્ચપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો. આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયેલો. તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી. બરાબર. આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી. એ પડું હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જોઈને બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ. મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ. પ્રજાની સુખાકારી સાથે રમત રમતા આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને શરમ આવી જોઈએ. કુદરત તમને માફ નહીં કરે. ભરૂચ અને જંબુસરને જોડતો નેશનલ હાઈવે છે. ત્યાં આમોદ અને જંબુસરની વચ્ચે ધાધર નદી પસાર થઈ રહેલી છે. એની પર એક બ્રિજ છે. એને વર્ષો થઈ ગયા. એને રિપેરિંગ બી નહીં કરવાનું. આજે એટલી ખરાબ હાલત છે. જંબુસર અને આમોદના મારા તાલુકા કોંગ્રેસના આગેવાનો, પૂર્વ MLA અમારા સંજયસિંહ વારંવાર ગાંધીનગર સુધી રજૂઆતો કરી, એના માટે આંદોલનો પણ કર્યા, પણ રિપેરિંગ બી નહીં કરવાનું. અને આજે એટલી પડી જાય એવી હાલતમાં છે. તો શું ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કોઈના જીવ જાય એની રાહ જોઈ રહેલા છે? કોઈનો જીવ ગુમાવે ત્યારે કરશે?